ઈશ્વર બધે આપો એ તો ઈચ્છું છે. તેથી જે કરે એમાં કોઈ રીતે આપણી ઘણી ઈચ્છા છે. જેમ ચાલક હોય, સારથી હોય, રથ ચલાવતો હોય, એનો ઘોડો સીધો જતો હોય તો જવા દે, દોડાવે. જે આડો જાય તો ખેંચે, ના મારે તો ચાલુ કે મારે. અનુગ્રહ નિગ્રહ. એક ઘોડો અનુકૂળ ચાલતો હોય તો અનુગ્રહ કરે, પ્રતિકૂળ ચાલતો હોય તો નિગ્રહ. એવી રીતે ઈશ્વરનું પણ ક્યારેક અનુગ્રહ હોય, ક્યારેક નિગ્રહ. નિગ્રહ એટલે આપણે ભોગતો હોય એવું લાગે, પ્રતિકૂળ હોય એવું લાગે. એવી વખતે શ્રદ્ધા રાખવી અઘરી છે. પણ આ દ્વારા ભગવાન કોઈ રીતે મને ઘડી રહ્યો છે. કારણ કે શિલ્પી જ્યારે ઘડતો હોય ત્યારે તો હથોડીને છીણી લે ને પથ્થર એમ ક્યાં કેવા ઘા કરે છે મારા પાસે. તો ગુરુ છે આ. પણ કે દરમિયાન શિલ્પી ઘડતો હોય છે અને એ બહારથી બધા ખરબચડા દેખાતા પથ્થરની અંદર જે સુંદરતા છે તારવે છે. એના માટે આવરણ છે કાઢવું કરવું પડે. આંતરિક સુંદરતાને ઢાંકી દેતું જે આવરણ છે, શિલ્પી તો આવરણ એમ લાગે કે થોડો મારીને સજા કરે, પણ આવરણ દૂર કરે અંદરની એ સુંદરતા છે. આ બધા શ્રદ્ધાના વિષય છે. થોડા પડે તો વિચાર કરો અઘરો છે. દુનિયામાં આપણે જઈએ બહાર ને પછી ત્યાં બધી એટલે વાતાવરણ જાત જાતના અનુભવો થાય. કેટલા પેશન્ટ આવે, કેટલા આવે, શું આવે, કેવો હોય, વર્ત કરે, પણ કેવું વર્તન કરે. પછી આપણા બધા કોઈ અધિકારી પેલા ભગવાન યાદ કરે. જેટલી શ્રદ્ધા વધારે એટલું જલ્દી એનો થોડી વાર રહીને થાય, એનો મતલબ શ્રદ્ધાનો અભાવ એવું. શ્રદ્ધા ઓછું ઓછી. સ્વીકાર. હા, સ્વીકાર કરતા. હા, પ્રતિકૂળ વસ્તુ સ્વીકાર કરતા વાર લાગે. બંને વસ્તુ હોય છે, અનુકૂળતા અને પ્રતિકૂળતા હોય છે. એ પ્રતિકૂળતાને આપણે ઘડવા માટે તક માનીએ તો આપણે સ્વસ્થતા જાળવી શકીએ. સ્વસ્થતા ગુમાવી નિરાશ ત્યાગ દર્શન થઈ જતો હોય. ધીમે ધીમે 3 દિવસમાં આવી જાય પાછું. પ્રતિકૂળ પ્રતિમાં શ્રદ્ધા ઓછી થઈ જાય એવું લાગે. પરિસ્થિતિમાં શ્રદ્ધા થોડી દગી જાય એવું લાગે. વાત નથી. આપણે મુખ્ય આપણે માણસ છીએ, આપણી મર્યાદા છે. સહન કરવાની આપણી કેટલી મર્યાદા છે.
દરેક જણ અમુક હદ સુધી સહન કરે અને પછી પ્રતિકાર કરવો પડે. એ વસ્તુ આપણે ખાલી બધા ઘા આવે છતાં જ એવું પણ નથી. એમ કરતાં કરતાં આપણે પોતે જો એમાંથી ગવાતા હોઈએ, આપણા આંતરિક નુકસાન થતું હોય એટલે સુધી બધા 10 વાર નો ફરક. એવું નથી કહેતા ભગવાન કે તમે સમત્વ જાઓ એટલે બધું સહન જ કરેલું, એવું નથી કહેતા. એવા આપણે પછી ધીમે ધીમે વિકાસ કરતા કરતા એવી હદ સુધી પહોંચીએ કે આપણે કેટલું એમાં સહન કરવાનું લાગે ને એવી આવે. ભગવાન ઈચ્છે છે આ બધા આ પ્રકારના મૂલ્યો દ્વારા પાણી કરે ને આપણે આપણી રાતનો પણ સન્માન કરવું પડે. મારી આટલી વિજ્ઞાન છે તમે જેટલા નમતું જોખો એટલે એ લોકોને અનુકૂળ પડી જાય કે આ બધા બહાર કામ કરવા, ક્લિનિકોમાં કામ કરવા, વચ્ચે કામ કરવા. પણ અલ્ટિમેટ એમ તો એ જ ને કે જે એટલે નમતું જોખી શકતો હોવો જોઈએ. એટલે નમતું જોખીને અંદર આપણને અંદર એવી લાગે ન થાય કે ગવાય અંદર લાગણી પણ ના દુઃખ ન લાગે તો વાંધો નહીં. તો નમતું જોખું સ્ટ્રેટેજી છે. દરેક વખતે વાવાઝોડા આવતા નથી જવાનું. એ 3 કલાક જેવું સ્વામીજીનું સત્સંગ દર રવિવારનું